ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગાના ગામ રતનાલમાં ચક્કાજામ। રતનાલ બાયપાસ હાઈવે ઉપર લોકોએ કર્યો ચક્કાજામ। વારંવાર અકસ્માતમાં લોકોના જીવ જતા હોવાથી લોકોનો ચક્કાજામ। રતનાલ બાયપાસ રોડ ઉપર 4 દિવસમાં અકસ્માતમાં 3ના મોત। રતનાલ પાસે અંડરપાસ માટે પૂર્વ મંત્રી વાસણ આહિરે કેન્દ્રીય મંત્રીને કરી હતી રજૂઆત। અંડરપાસ ના બનાવાતા દૈનિક અકસ્માતમાં લોકો ગુમાવી રહ્યા છે જીવ। ખેડૂતો, માલધારી, ટ્રાન્સપોર્ટર્સ અને સ્થાનિકોએ કર્યો ચક્કાજામ। બાયપાસ રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો। વારંવાર અકસ્માતોને લઈને સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર। હર્ષદ, કઈ રીતે લોકોને હાલાકી પડી રહી છે, લોકોએ કઈ રીતે વિરોધ નોંધાવ્યો? પૂનમ, છેલ્લા લાંબા ઘણા સમયથી રતનાલ અંજાર બાયપાસ ઉપર અવારનવાર અકસ્માત જે છે તે થતા હોય છે। છેલ્લા 5 દિવસમાં અકસ્માતમાં 3 જણાના મોત થતા આસપાસના ગામોમાં જે છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે। આસપાસના ગામના લોકો જે છે તે આજે રતનાલ બાયપાસ ઉપર ચક્કાજામ જે છે તે કર્યું છે। ચક્કાજામના કારણે મોટી ટ્રાફિક સમસ્યા જે છે તે સર્જાઈ છે। ભુટ્ટી, ગાંધીધામ, અંજાર, આદિપુર જતા તમામ વાહનો જે છે તે અત્યારે અટવાયેલા જોવા મળી રહ્યા છે। એક જ માંગ છે, અંડરપાસ બ્રિજ જે છે તે બનાવવામાં આવે રતનાલ પાસે। એ જ માંગને લઈને અત્યારે ચક્કાજામ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જે રતનાલ ગામ છે તે ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા અને કચ્છ ભાજપના પ્રમુખ જે છે દેવજીભાઈ પ્રમુખનું આ ગામ હોવાથી અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। વિકાસની વાતો કરતી ભાજપ સરકાર પોતાના જ મંત્રી પોતાના જ ગામમાં વિકાસ ન કરવાના નારા પણ જે છે તે ચક્કાજામમાં લાગ્યા છે। જી આભાર હર્ષદ, આપનો તમામ માહિતી બદલ।